નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાંથી એક સમાચાર મળી રહ્યા છે કે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આજ રોજ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઘોઘા રોડ, મોખરાજી ગોયલ સર્કલ પાસે પોલીસ ચોકી પાસે રોડ ઉપર ચોક્કસ બાતમીના આધારે અર્જુન રણજીતભાઈ મકવાણા રહે રાજારામનો અવેડોવાળા ખાંચામાં ઘોઘા રોડ ભાવનગરવાળાને તેના રહેણાંક મકાનની બાજુમાં આવેલા તેના કબજા ભોગવટાના ખુલ્લા પ્લોટમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાની બાતમીના આધારે આજ રોજ તે જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે। તેમજ આ આરોપી અર્જુન રણજીતભાઈ મકવાણા આ સમગ્ર રેડ દરમિયાન ભાગી છૂટેલ હોય તેને ઝડપવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે। તેમજ આ સમગ્ર રેડ દરમિયાન કુલ રૂપિયા 3,36,648નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલ છે। આ સમગ્ર કામગીરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મયુર ધબસી એમ સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાડેર, પીડી ઝાલા, વીસી જાડેજા તથા એલસીબી સ્ટાફના મહેન્દ્રભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ બારિયા, અનિલભાઈ સોલંકી તેમજ રાહુલભાઈ ધતુરાતુર દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।